15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કિયા સ્થિત હજરત સૈયદ ખાખરશા સરકાર તેમજ કોચકશા સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ. મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા સ્થિત હજરત સૈયદ ખાખરશા સરકાર તેમજ કોચકશા સરકારની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વસીમ મલિકના નિવાસ સ્થાનેથી ભરૂચના અંબેસા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ ખાખરશા સરકાર તેમજ કોચકશા સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. અંબેરા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, કરજણ. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. આ ગામ વડોદરા જિલ્લા કરજણ તાલુકાનું આ એક કિયા ગામ છે અને આ ગામમાં વંશ પરંપરાગત હર સાલ ઉર્સ બનાવવામાં આવે છે. આજે સંદલ શરીફની વિધિ હતી એ પણ સંપન્ન થઈ. અલ્લાહ તબારક વ તઆલા હરેકની દુઆઓને પણ કબૂલ ફરમાવે. પણ હું બીજું ખાસ કહેવા માગું છું કે આટલી બધી ધૂમ ધોકતા તડકામાં આજે કિયા ગામના વડીલો બુઝુર્ગોથી લઈને મારી મા બહેનોથી લઈને ફુલકાઓથી લઈને નવજવાનોથી લઈને તમામ લોકો આ હાજીપીર ખાખરશા કોચકશા બાવાના આસ્થાના પર સંદલ શરીફના જુલુસમાં આજે અહીંયા સરપંચ આપણા વસીમ મલિકના ત્યાંથી આ સંદલ શરીફ નીકળી આખા ગામમાં ફરીને અહીંયા આવી ચૂકેલા છે દરગાહ શરીફ પર. અને અહીંયા દરગાહ શરીફમાં આવ્યા બાદ આપણા અંબેડા શરીફથી આવેલા જનાબ પીરે તરીકત હઝરત જિયાઉદ્દીન બાવા સાહેબે અહીંયા એમના હાથથી સંદલની વિધિ કરવામાં આવી. એમના હાથથી ગુલાબના ફૂલ, ઇત્ર અને સંદલ પેશ કરવામાં આવ્યું. અને ત્યારબાદ આપણા હઝરત જિયાઉદ્દીન બાવા સાહેબે સરકારે મદીનાથી લઈને ગૌસે આઝમ ગરીબ નવાઝથી લઈને પીરો મુર્શિદથી લઈને હાજીપીર ખાખરશા કોચકશા બાવાનો સદકો લઈને આ ગામ માટે સારી દુઆ કરી કે આ ગામનું આખું ગામના જેટલાય વ્યક્તિઓ છે એમનું સારું થાય અને આખા ભારત દેશ માટે પણ એમના અમન સુકૂન અને શાંતિ રહે એવી દુઆ કરી. અલ્લાહ તબારક વ તઆલા એમના સદકા ટુફેલમાં એમની દુઆઓને કબૂલ અને મકબૂલ ફરમાવે.